લીંબડી ખાતે ઈદે મિલાદની નબી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પૂરા લીંબડી ખાતે જુલુસ નીકળ્યું હતું। ત્યારે આ દિવસે હિન્દુ મુસ્લિમ એકતા બની રહે તેવી મુસ્લિમ સમાજ દ્વારા નબી સાહેબને પ્રાર્થના કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા 1400 વર્ષ ઉપરાંતની નબી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ડીજેના તાલ સાથે લીંબડી શહેરમાં જુલુસ નીકળ્યું હતું। ત્યારે જુલુસનું પ્રસ્થાન લીંબડી માતમ ચોકથી શરૂ કરીને ચબુતરા ચોક, સરોવરિયા ચોક, ગ્રીન ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં આ નબી સાહેબના જન્મદિવસનું જુલુસ ફર્યું હતું। ત્યારે આ જુલુસનું સમાપન લીંબડી સૈયદ મોહલ્લા ખાતે આવે મસ્જિદ ખાતે નિયાઝ એટલે કે પ્રસાદ આપીને સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે જુલુસ જે સ્થળો પર નીકળ્યું હતું તે તમામ જગ્યાઓ પર ચા પાણી નાસ્તોની સુવિધા સહિત બાળકો માટે ચોકલેટ, વેફર, બિસ્કિટ સહિત ઠંડા પીણા આપવામાં આવેલ હતા અને નબી સાહેબના 1400 ઉપરાંત જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દિવસે બાળકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। ત્યારે આ દિવસનું આયોજન સૈયદ મોહલ્લાના અયુબભાઈ ખોખર, મુનાભાઈ ખાટકી, રઝાકભાઈ ઇસ્માઇલભાઈ કાઝી, મોહનભાઈ સૈયદ, તનવીર સૈયદ તેમજ આ વિસ્તારમાં રહેતા યુવાનોના માર્ગદર્શન અને નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું। ત્યારે આ દિવસે હિન્દુ મુસ્લિમ એકતા લીંબડીમાં જોવા મળી હતી। ત્યારે આ સંપૂર્ણ કાર્યક્રમ પોલીસ બંદોબસ્તમાં કરવામાં આવ્યો હતો। ત્યારે દરેક સ્થળે પર પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો હતો। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। आज जो पर्व है वो किसके लिए मनाया जाता है? ये हमारे नबी हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की जन्म तारीख यानी बर्थडे जिसे कहते हैं, उसमें आज से 1400 बरस तक सरकार की हालत ज़िंदगी अब तक है, लेकिन हम लोग नबी की मिलाद मनाते हैं। लिमड़ी में ख़ास करके भाईचारे के साथ तमाम मुसलमान, हिंदू, मुस्लिम सब मिलकर ये काम में अपना हक बटाते हैं और माशाल्लाह बहुत अच्छा काम हो गया। इसका पैगाम अल्लाह ताला और दूर तक पहुँचाए और भाईचारे की लिमड़ी में बना कर रखे अल्लाह ताला। आज जो કયા તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે? આજે ઈદે મિલાદુલ નબી જે મુસ્લિમ ધર્મના અમારા મહાન પૈગંબર 1400 વર્ષ પહેલાં દુનિયામાં તશરીફ લાવ્યા એને જશ્ને ઈદે મિલાદુલ નબીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। શાયર કહે છે, वो जो न थे तो कुछ भी न था, वो जो है तो सब कुछ है, वो जान है जहान की, जान है तो जहान है। આજે સમગ્ર વિશ્વમાં ઈદે મિલાદુલ નબીનો શાનદાર પ્રોગ્રામ ઉજવવામાં આવે છે। લીંબડીના સમસ્ત મુસ્લિમ સમાજના ભાઈઓએ આજે જુલુસ કાઢી અને નબીની મોહબ્બતનો ઇઝહાર કરેલો છે, જે બદલ શાંતિપૂર્વક લીંબડીના સમગ્ર ધર્મોના માણસોએ આવકાર આપી અને આ તહેવારને બહુ સારી રીતે ઉજવવામાં મદદરૂપ રહ્યા છે। લીંબડીની સમગ્ર જનતાનો આથી જાહેરમાં ખૂબ અતિ દિલથી આભાર માનું છું। જય હિન્દ। અન્ય જિલ્લા અને તાલુકાઓ જે છે ત્યાં આગળ હિન્દુ મુસ્લિમ એકતા બાબત તમે શું કહેશો? इस्लाम मजहब इतलू कहे छे, मजहब नहीं सिखाता हमें आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा हिंदुस्तान में અમારી જાનથી પણ પ્યારું અમારું હિન્દુસ્તાન છે। અમારા નબીએ ફરમાયું કે મુસલમાનોનું ઈમાન અડધું ઈમાન છે અને દેશ પ્રત્યે વફાદારી એક ઈમાનનું સબૂત છે। હું તો એવી અપીલ કરીશ કે સમગ્ર વિશ્વમાં ભાઈચારો સ્થાપિત થાય। અમારા નબીએ જે ફરમાયું છે કે આપસમાં બધા ભાઈ તરીકે રહો અને દેશને આબાદ કરો। હું આજના દિવસે કુદરત પાસે એવી પ્રાર્થના કરું છું, એવી દુઆ કરું છું, એવી યાચના કરું છું કે સમગ્ર વિશ્વમાં
ભાઈચારો ફેલાય અને ભારત દેશમાં પણ ભાઈચારાથી રહેવામાં આવે, હિન્દુ મુસ્લિમના તહેવાર એક થઈને ઉજવવામાં આવે તો એનો બહુ સારી રીતે પ્રભાવ પડશે અને ભારત દેશ વિશ્વમાં એક અલગ દેશ તરીકે ઉભરી આવશે એવી જ મારી પ્રાર્થના છે.